તો એક મહત્વપૂર્ણ ખબર પર નજર કરીએ। પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરીથી વધારો થયો છે। વહેલી સવારે ફરી પેટ્રોલ ડીઝલના ભાવમાં છલાંગ આવી છે। 10 દિવસમાં પેટ્રોલ ડીઝલમાં 7 રૂપિયા વધી ગયા છે। પ્રીમિયમ ઈંધણના ભાવમાં પણ વધારો થયો છે। અમદાવાદ, સુરત અને વડોદરામાં પેટ્રોલના ભાવે સદી વટાવી દીધી છે। અમદાવાદમાં 10 જ દિવસમાં પેટ્રોલનો ભાવ 100 ને પાર થઈ ગયો। અમદાવાદમાં પેટ્રોલ 2 રૂપિયા ને 60 પૈસા વધ્યા છે, ડીઝલમાં 2 રૂપિયા ને 80 પૈસા વધ્યા। અમદાવાદમાં હવે પ્રતિ લીટર પેટ્રોલ 101.66 પર પહોંચી ગયું છે, જ્યારે ડીઝલ 97.78 પર પહોંચી ગયું છે। સુરતમાં પેટ્રોલના ભાવમાં 2.06 પૈસા વધ્યા છે, તો ડીઝલના ભાવમાં 2.79 નો વધારો થયો છે। સુરતમાં પેટ્રોલનો જૂનો ભાવ 99.22 હતો, જે વધીને 101.82 રૂપિયા થઈ ગયો છે। ડીઝલનો જૂનો ભાવ 95.16 રૂપિયા હતો, જે વધીને 97.95 થઈ ગયા છે। આ તરફ વડોદરામાં પેટ્રોલમાં 2.5 રૂપિયા વધ્યા છે અને નવો ભાવ 101.46 પૈસા થઈ ગયો છે, જ્યારે ડીઝલના ભાવમાં 2.79 નો વધારો થયો છે અને નવો ભાવ 97 રૂપિયા અને 57 પૈસા થઈ ગયો છે। 10 દિવસમાં પેટ્રોલમાં 7.35 રૂપિયા વધી ગયા છે। 10 દિવસમાં ડીઝલમાં 7.53 રૂપિયા વધ્યા છે। ખાસ વાત એ રહી છે કે અત્યાર સુધી પેટ્રોલના ભાવ વધાર્યા બાદ રાત્રે 12 વાગે નવા ભાવ લાગુ થઈ રહ્યા હતા, પણ પહેલી વખત એવું જોવા મળી રહ્યું છે કે વહેલી સવારે 6 વાગે ભાવ વધારાના મેસેજ આવે છે અને પેટ્રોલ પંપ ડીલરો એને તાત્કાલિક અસરથી નવા ભાવ લાગુ પણ કરી દેતા હોય છે। ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવ પેટ્રોલ છે કે 2 રૂપિયા ને 60 પૈસા વધારો થયો છે, જ્યારે ડીઝલના ભાવમાં 2 રૂપિયા ને 80 પૈસા જેટલો વધારો થયો છે। પેટ્રોલનો ભાવ 101 રૂપિયા ને 66 પૈસા થયો છે, જ્યારે ડીઝલનો ભાવ 97.78 પૈસા થયો છે। છેલ્લા 10 થી 15 દિવસમાં ચોથી વખત આ ભાવ વધારો થયો છે અને 8 રૂપિયા જેટલો અત્યાર સુધીમાં પેટ્રોલનો ભાવ વધી ચૂક્યો છે। ભાઈ આપણી સાથે છે, જેઓ પેટ્રોલ પુરાવા માટે આવ્યા છે, શું કહેશો? જે રીતે ભાવ પેટ્રોલનો ભાવ મધ્યમ વર્ગ ખરેખર પૈસાઈ રહ્યું છે। 100 રૂપિયા પેટ્રોલ ક્યાં જઈ રહ્યું છે? દૂધના ભાવ બી વધારે, એ નહીં કે ઓનલી પેટ્રોલ। તમે કોઈ બી મધ્યમને પૂછો કે ભાઈ નોર્મલ ખાલી 15,000 રૂપિયા તો ખાલી આવવું જવું નોકરી એમ જ પતી જતું હોય છે, એ જ ઘણા વધી ગયા। પેટ્રોલ નહીં, તમે જુઓ ક્યાંથી ક્યાં બીજા ફોરેનમાં બીજા પેટ્રોલના ભાવ ઓછા, જ્યારે આપણે અહીંથી ત્યાં મોકલીએ છીએ પેટ્રોલ બહાર, અહીંયા ભાવ તમે જુઓ ક્યાં જાય છે। પબ્લિક શું કરશે બોલી નથી રહી, થાકી ગઈ છે। બીજા મિત્ર પણ છે આપણી સાથે, શું કહેશો? ભાવ વધારો મુશ્કેલ તો પડે જ છે, બધાને તકલીફ પડવાની જ છે બધી, એની બીજી બધા વધારો થવાનો છે। પબ્લિકની તકલીફ તો છે જ। અચ્છા, પબ્લિક ટ્રાન્સપોર્ટ વધારવાનું સરકાર કહી રહી છે, શું માનો છો? પેટ્રોલ પોતાનું વ્હીકલ મૂકી અને પબ્લિક ટ્રાન્સપોર્ટ વધારવું જોઈએ? પબ્લિક વ્હીકલ તો સારું, પણ એને ઓપ્શન નથી કાંઈ બીજો। અન્ય લોકો છે તેઓ પાસેથી પણ જાણીશું, જે લોકો પેટ્રોલ પુરાવા માટે આવી રહ્યા છે એ પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું। ભાઈ આવ્યા છે પેટ્રોલ પુરાવા માટે। ફરી એકવાર પેટ્રોલના ભાવમાં, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે, કેટલી અસર કરે છે? ચોથી વાર આ ભાવ વધારો થયો? અસર તો હમણાં જોવા જઈએ તો એટલી બધી કોઈ લાગતી નથી, કેમ કે જ્યાં સુધી સરકાર પેટ્રોલ માટે આટલી મહેનત કરી રહી છે, મોદી સાહેબ બીજી જગ્યાએ વિઝિટ કરી રહ્યા છે, બીજા દેશોમાં પેટ્રોલ માટે જઈ રહ્યા છે, તો એટલી બધી તો હમણાં લાગતી નથી। હા, પણ કોઈ વધારે પડતો વધારો આવે કે 7-8 રૂપિયા જેવો તો ખાસ અસર થઈ શકે। આજે ફરીવાર પેટ્રોલનો ભાવ અને ડીઝલના ભાવમાં વધારો 2 રૂપિયા ને 60 પૈસા ભાવ વધારો થયો છે પેટ્રોલમાં। હા, એટલે હમણાં 2 રૂપિયા ને 60 પૈસા જો લીટર પુરાવા વાળા માટે કોઈ એવું લાગતું ખાસ છે નહીં, પણ હા પછી વધારે થાય તો મિડલ ક્લાસ ફેમિલીને ઇફેક્ટ જરૂર કરી શકે। બિલકુલ, જે અલગ અલગ અભિપ્રાય જે છે તે લોકો પાસેથી મળી રહ્યા છે। અન્ય જે મિત્રો જે પેટ્રોલ પુરાવા માટે જે લોકો વાહન ચાલકો આવી રહ્યા છે ને તેઓ પાસેથી જાણીશું, શું કહેશો? ભાવ વધારો ફરી એકવાર આજે ભાવ વધારો થયો છે પેટ્રોલમાં, કેટલું અસર કરે મધ્યમ વર્ગને? બહુ અસર કરે, બહુ। 2 રૂપિયા ને 60 પૈસા જેટલું ભાવ આજે પેટ્રોલનો ભાવ વધ્યો છે। 200 नाखो, ये असर हमारे ऊपर ही पड़ता है सर, गरीब मिडिल आदमी के ऊपर। ચોથી વાર ભાવ વધારો થયો છે અને ક્યાંક ને ક્યાંક આ મધ્યમ વર્ગને વધુ અસર કરી રહ્યો છે આ ભાવ વધારો, અને તેના કારણે જ ક્યાંક ને ક્યાંક લોકોમાં જે છે તે નારાજગી પણ થોડા અંશે જોવા મળી રહી છે કે સતત ભાવ વધારો થઈ રહ્યો છે। જે રીતે છેલ્લા 10 થી 15 દિવસમાં 8 રૂપિયા જેટલું પેટ્રોલ મોંઘું થયું છે અને એ ક્યાંક ને ક્યાંક મધ્યમ વર્ગનું જે છે તે બજેટ ખોરવી રહ્યું છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।
રાજકોટમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 2.60 વધ્યા છે. આજના પ્રતિ લીટર પેટ્રોલના ભાવ જે છે તે પ્રમાણે 101.61 થઈ ગયા છે. ડીઝલના પ્રતિ લીટર ભાવ વધ્યા છે ₹2.80. ડીઝલના પ્રતિ લીટરના ભાવ 97.74 રૂપિયા થઈ ગયા છે. મોંઘવારી પર આ એક વધુ ડામ કહી શકાય, કારણ કે વાહન ચાલકો પણ હવે જણાવી રહ્યા છે કે મોંઘવારીથી બચવા શક્ય એટલી કરકસર જરૂરી છે. વાહનોનો બિનજરૂરી ઉપયોગ ટાળવા વાહન ચાલકોનો મત છે. તકલીફ તો પડે, પણ હવે આમાં આપણું તો કઈ હાલે નહીં. હવે આમાં તો આ બધું વિશ્વ લેવલે બધું છે, તો આપણે શું કરીએ? એમાં થોડુંક આપણે કરકસરાઈ કરી, બાકી તો બીજું કઈ આપણે કરી શકીએ એમ નથી. અમે તો ગાડી બને એટલી ઓછી હાકી, જરૂર હોય તો જ બહાર કાઢવાની, નકર કાઢવાની નહીં, હાલીને બી જવાનું. મધ્યમ વર્ગને તો માર છે જ, પણ હવે આમાં ગવર્મેન્ટ બિચારી શું કરે સમજી લ્યો. હવે ગવર્મેન્ટનો કોઈ વાગતો નથી. આપણે એમ કહીએ ગવર્મેન્ટ પણ ગવર્મેન્ટ શું કરે આમાં? આ જે કઈ વસ્તુ છે આપણે અહીંયા થતી હોય તો આપણે કહી શકીએ કે ભાઈ આનું તમે કંઈક નિવારણ કરો. હવે આનું શું કરવું? સામાન્ય લોકોને હેરાનગતિ છે. ભાવ વધારો આવ્યો છે. આ બધું પોહાય એવું નથી. કોઈ આવક મર્યાદિત છે ને ખર્ચા વધારે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો થયો છે, ત્યારે મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકો પર વધુ એક બોજ સહન કરવાનો વારો આવ્યો છે. રાજકોટમાં પણ વહેલી સવારથી અલગ અલગ પેટ્રોલ પંપ પર જે છે તે લોકો તે પેટ્રોલ પુરાવા આવતા હોય છે. સવાર પડતાની સાથે જ તેમને માઠા સમાચાર મળતા હોય છે કે તેમને આજે વધુ પૈસા જે છે ચૂકવવા પડશે. આજે પણ ₹2.61 જેટલો પેટ્રોલના ભાવમાં ભાવ વધ્યા છે, અને જે ડીઝલના ભાવ છે તેમાં પણ ₹2.71 જેટલો ભાવ વધારો આવ્યો છે. ખાસ કરીને પેટ્રોલનો ભાવ છે તે ફરી એક સદી વટાવી ચૂક્યો છે, જ્યારે ડીઝલના ભાવ છે તે પણ ₹100 નજીક પહોંચ્યા છે. ત્યારે મધ્યમ વર્ગ છે તેમના માટે ક્યાંક આ જે છે મુશ્કેલી લઈને જે છે સમાચાર આવ્યા છે. ખાસ કરીને અન્ય કેટલાક લોકોનું પણ કહેવું છે કે અત્યારે આમાં સરકારને કે અન્ય કોઈને દોષ દેવાના બદલે આ પરિસ્થિતિમાં તેઓ જે છે લોકો જાતે જ સમજે અને પોતે કરકસર કરે તેવું જે છે કેટલાક લોકોનું કહેવું છે. તો અન્ય કેટલાક લોકોનું કહેવું છે કે તેઓ અત્યારે બિનજરૂરી વાહનનો ઉપયોગ ટાળી રહ્યા છે, કેમ કે આટલો ભાવ તેમને પોસાય એમ નથી. આ જે મોંઘવારીમાં પરિસ્થિતિ છે તેમના માટે જે છે એ મુશ્કેલી લઈને આવી છે. એટલા માટે તેઓ બને ત્યાં સુધી પેટ્રોલ છે તે અત્યારે વાહનોનો ઓછો ઉપયોગ કરે છે. કેટલાક કામ ફોન પર પતતા હોય તો તે પતાવતા હોય છે, તો અન્ય કેટલાક કામ છે તેઓ જે છે તે રૂબરૂ જવાનું ટાળતા હોય છે. ક્યાંક ને ક્યાંક અત્યારેની આ પરિસ્થિતિ છે તેમનો સામનો જે લોકો કરી રહ્યા છે, અને કેટલાક લોકો છે તે બાઇક શેરિંગમાં પણ જતા હોય છે. એટલે કોઈને કોઈ રીતના સામાન્ય લોકો છે તે આ મોંઘવારીથી બચવા માટે કોઈને કોઈ જુગાડ અપનાવતા હોય છે. જોકે આ બધાની વચ્ચે સામાન્ય લોકોની પરિસ્થિતિ છે, સામાન્ય લોકોના હાલ છે તે બે હાલ જોવા મળી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો સુરતમાં લોકો શું કહી રહ્યા છે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈને? સુરતથી સંવાદદાતા કીર્તિશ પટેલ મારી સાથે જોડાયા છે. કીર્તિશ, એક મહિનામાં 4 વખત પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે. સરકાર ધીરે ધીરે મોંઘવારીનો ડોઝ આપી રહી છે. લોકોનો શું મત આવી રહ્યા છે? બિલકુલ પંકજ, પેટ્રોલ સેન્ચુરીને પાર થઈ ગયું છે. એક જ મહિનામાં 4 વખત પેટ્રોલના ભાવમાં વધારો છે. ત્યારે આ એક પેટ્રોલ પંપો છે કે જ્યાં લોકોની લાંબો લાઈનો લાગતી હતી, પણ અત્યારે કહી શકાય કે લોકો પેટ્રોલ પંપ પર પહોંચી નથી રહ્યા. કાકાથી આપણે પહેલાં વાત કરીશું એમની સાથે શું કહેવું છે, કારણ કે જે પ્રકારે પેટ્રોલ પંપ પર પહોંચી રહ્યા છે આપણે સીધા વાત કરીશું. બસ શું કહેશો? એક જ મહિનામાં 4થી વખત મોડું થાય છે. બિલકુલ વાત કરવા બી તૈયાર નથી, કારણ કે સરકાર ધીરે ધીરે જે ડોઝ આપી રહ્યો છે ને. એક કાકા છે, કાકા પેટ્રોલનો ભાવ એક મહિનામાં 4થી વખત થઈ ગયો. હા ભાઈને પૂછો ને ભાઈ, મારે નીકળવું છે. બિલકુલ દ્રશ્ય જોઈ શકાય છે. અન્ય એક ભાઈ છે. કાકા શું કહેશો? પેટ્રોલનો ભાવ 4થી વખત વધી ગયો. આમાં તો આપણે કંઈ નહીં સહી કહીએ તો ઉપરથી ડાયરેક્ટ ભાવ વધઘટ થતા હોય તો આપણે એમાં શું કરવાના? પેટ્રોલનો ભાવ વધશે એટલે મોંઘવારી વધશે. હવે મોંઘાઈ તો રહેવાની જ છે. હવે મોંઘાઈ તો ઘટશે જ નહીં. મોદી સાહેબ છે ત્યાં સુધી બધું બરાબર જ છે. બિલકુલ લોકો ક્યાં બોલવા તૈયાર નથી તો ક્યાંક એવા જવાબ આપી રહ્યા છે કે જે સાંભળીને લોકો ચકિત થાય. એની એક ભાઈ છે, આપણે એમની સાથે વાત કરીશું. 4થી વખત ભાવ વધારો થયો છે તો આપવો જ પડશે, બીજું તો હું. બિલકુલ સુરતમાં લોકોના મત સાંભળ્યા કે ભાઈ મોદી છે ત્યાં સુધી આ રહેશે, અને કહી શકાય કે ભાવ વધ્યો છે, આપવો પડશે. ભાવ ઉપરથી વધી રહ્યા છે, એટલે કે એક જ મહિનામાં 4થી વખત જે રીતે ભાવ વધ્યો છે, લોકો
ને મજબૂરી છે, પેટ્રોલ વગર ચાલતું નથી, જેને લઈને લોકો કંઈ બોલવા તૈયાર નથી. કારણ કે સવારનો સમય છે, લોકોને કામ પર જવું છે, સરકાર વધારે તો વધારો આપવો જ પડશે. એટલે કે સુરતમાં લોકો રિએક્શન આપવાથી દૂર રહી રહ્યા છે અને ખબર જ છે કે ભાઈ જે પ્રકારે વિશ્વ યુદ્ધ ચાલી રહ્યું છે, અમુક દેશોમાં યુદ્ધ ચાલી રહ્યું છે, તેની સીધી અસર પેટ્રોલના ભાવ પર થઈ રહી છે અને આ ભાવ વધવાને લઈને ચોક્કસ મોંઘવારીમાં ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે. એટલે કે એક જ મહિનામાં ચોથી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા તેની સીધી અસર હવે મોંઘવારી પર જોવા મળશે. જી કીર્તિશ, આભાર માહિતી આપવા માટે.